મિત્રો બેઠા હોય અને નીકળ્યા હોય ને તો કે આ પેલો આવો હ અહીંયા બેસીએ દાદો નહીં બે નીકળી જવા દો ને. એ પાક કેવા માણસો પૈસોદાર હોય, સુખી હોય, અને બીજો ભાઈ બંધો હોય થોડું ગરીબ હોય. એટલે જિંદગીમાં અત્યારે મહત્ત્વ એનું થઈ ગયું કે પૈસાનું. તમારા જોડે વધુ પૈસા હોય, વધુ સારો બંગલો હોય, ગાડી હોય, ગાડીમાં ફરતા હોય તો લોકો સામેથી તમને એમ કહે કે હાય ને આઈ ભાઈ બે ને ચા પાણી કરીને જજે. એટલી તો ઇજ્જત આપો, મોન આપો. અને જેના જોડે પૈસા નહીં, બંગલો નહીં, સારી ગાડી નહીં, એ મિત્ર જો તમારી અહીંથી નીકળ્યો હોય કે તમે બેહરે નીકળ્યો ને તો 5 જણા બેહરે ને તો વેરાઈ જાય કે પેલો આવે બેસીએ પાવ એમ પેલા ખસી જાય. આ ઘેર નીકળે ને તો એના બોલા કે જવા દે. એટલે ખરેખર સમજ્યા જેવું છે. અત્યારે લોકો દોસ્તી પણ એ રીતની કરે છે કે જોઈને કે પૈસો વાર હોક નહીં, એના જોડે શું છે શું નહીં. ખરેખર તે સ્કૂલ જેવું થઈ ગયું. ત્યારે સ્કૂલમાં જઈએ પછી ખબર કે એકરો કઈ રીતે ગૂંથવો, અને જિંદગી જેમ જેમ જીવીએ ને એમ ખબર પડે કે જિંદગીની અંદર કોણ આપણું છે, કોણ આપણું નહીં, કોણ પોતાનું, કોણ પારકું. જેમ આગળ જિંદગી જીવતા જઈએ ને એમ શીખવા મળે કે કેવું છે કેવું નહીં, લોકો કેવા માણસો હોય અને કેવા નથી. અને લોકો આપણો દુરુપયોગ જ કરતા હોય છે. જ્યારે આપણી ગરજ પડે ને ત્યારે જ આરો ઉપયોગ કરતા હોય, અને જે ગરજ પૂરી થઈ જાય ને એટલે તમે કોણ ને હું કોણ. જો સુધી તમારી ગરજ છે તો સુધી તમે ચમશો ભાઈ 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 કહેશે ને તમારા પગ દબાવશે. અને પછી જેવી ગરજ પૂરી થઈ જાય, પોતાનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પછી તમે કોણ ને હું કોણ. ના તમારો ફોન ઉપાડે, ના તમને વાત કરો, ચોઈ મળ્યા હોય તો અત્યારે મારા જોડે ટાઈમ નહીં, મારે બહુ કોમ છે. એટલે જિંદગીની અંદર કોઈ પણ જોડે દોસ્તી રાખો તો વિચારી રાખજો, કારણ કે આ જિંદગી એક ભણતર જેવી જ છે. ઘણું બધું શીખવા જેવું છે. પેલું તો સ્કૂલમાં જઈએ પછી માસ્તર એકલો શીખવાડે, અને આ જિંદગીની અંદર એવું છે કે આપણે જાતે જ શીખવું પડે કે શું કરવું, શું ના કરવું, શું નિર્ણય કઈ રીતે લેવો. અત્યારે લોકો પબ્લિક એવી થઈ ગઈ કે કેરી ખાધા પછી ગોટલાને ચૂસીને એટલે ફેંકી જ દેશે. એટલે એ રીતનો માણસનો પણ ઉપયોગ કરે છે. એટલે મિત્રો આપણે જે તે વિડીયો બનાવી છે સારાને સમજણ લાયક જ વિડીયો બનાવી છે, પણ લોકોને જોવામાં રસ નથી અને લોકોને સપોર્ટ પણ નહીં કરવો. અને અત્યારે અમારી ચેનલની અંદર તો થોડો સ્ટાફ નથી એટલે વિડીયો નહીં બનાવતા. એવું તો ઘણી વખત કહી દીધું છે, પણ તોય પણ કહીએ છીએ. દરેક મિત્રોને વિનંતી કે સપોર્ટ કરજો. સપોર્ટ કર્યામાં કોઈનું કોઈ જતું નહીં, તો કોઈ પછી કોઈના જોડે માગતા નહીં, બરાબર. સપોર્ટ કરજો. અમે તમને એમ નહીં કહેતા કે તમે એમને પૈસા આલી દેવો, સપોર્ટ કરો અને ટેકો કરો, એવું તો કહેતા નહીં. ખાલી વિડીયોના માધ્યમથી તમને કહે કે જોવાનું, કે લાઈક કરો, શેર કરો, એ જ અમારા માટે મહત્ત્વનું છે. અને બીજું તો જ્યારે કહેવાય છે ને કે આપણે એવું વિચારતા હોય કે ભગવાન કરે ખરું, કુદરત કરે ખરું, ભગવાનના સહારે બધું થાય. તો બધા માનતા જ હોય છે કે ભગવાન જ કરે છે બધું. તમે માનો, હું માનું, બધા માન્ય જ છે. પણ આપણો જાતે કંઈક કરવું પડે. આપણે જાતે જ કંઈ ના કરીએ, મહેનત જ ના કરીએ અને એમ પણ એમ કહીએ કે તો ભગવાન હાલશે, પણ ચોઈ હાલે. તમે ખેતરમાં વાવ્યું હોય તો પાક, ખેતરમાં વાવીએ જ નહીં તો શું પાક? ઘાસ જ થવાનું છે. એટલે આવા લોકો ઘણા હોય છે કે ભગવાન હાલશે, પણ ભગવાન એમ ના હાલે. તમે મહેનત કરો, મહેનત કરશો તો ફળ મળશે. એટલે ભગવાને કીધેલું છે કે કહેવતમાં તરસ બધા ભક્તો કહેશે ખરા કે મહેનત કરવાના કદી એવું નહીં કે ફળ ના મળે. ભગવાન રામના લક્ષ્મણ હતા. લક્ષ્મણ દરરોજ વનમાં જતા હતા ફળ ખોળવા માટે, પણ આખું વન ફરતા ને ત્યારે ફળ બહુ નહોતા, એક જ ફળ મળતું હતું ને એ પાછું રામના માટે લાવતા હતા. રામ ખાય એટલે પાછું એવું કહે લક્ષ્મણને કે લક્ષ્મણને દરરોજ જાય છે તે મારા માટે આખા વનમાં ફળ એક જ હશે? આટલું મોટું વન છે,
વન ફળોના ઝાડ છે તો એક જ ફળ લઈને આવે છે કે પોતે હારવાળા ફળ ખાય છે ને ખાઈને ધરાઈને મારા માટે એક જ લઈને આવે છે. પછી મેં એક દાડ એવો નિર્ણય કર્યો કે આજે તો લક્ષ્મણને નહીં મોકલો, મારા જાતે જ જવું છે, તો ધરાઈને ખાઈને આવું લઈને આવું. એટલે એમને વિશ્વાસ નહોતો આવતો. પેલો ભાઈ ભૂખ્યો રહ્યો તો 100 મહિના ભૂખ્યો રહ્યો અને ભૂખ્યો રહીને પણ રોમના હાથર ફળ લઈને આવતો હતો. વિચાર કરો, એમના મોટા ભાઈને જમાડતો હતો. એક દિવસ રોમ ગોતવા ગયા, આખું જંગલ ફર્યા, બધું ફરી વળ્યા, એક પણ ફળ મળ્યું નહીં. એમને વિચાર કર્યો કે આટલું બધું ફરી વળતો એક ફળ ના મળ્યું, ત્યાં લક્ષ્મણ ક્યાંથી એક ફળ ગોતી લાવતો હશે, અને એ તો એક જ મળે, એકે ભાવ મારા માટે લઈને આવે છે, તો એ શું ખાતો હશે. જ્યારે પૂછ્યું ત્યાં ખબર પડી કે તમે તો 100 મહિનાથી ખાધું જ નહીં. 100 મહિના ભૂખ ને તરસ વેઠી, વિચાર કરો, તોય પણ એમને ફળ લઈને મોટા ભાઈને આપ્યું. એટલે અત્યારે તો ભાઈને કોઈ પ્રેમ ભાવ રહ્યો નહીં. લોકો પૈસાથી જમીન જાયદાદને વેચવામાં એમાં પડ્યા છે. પહેલાં તો આવી જોડી હતી, કંઈક બીજાના સહારો એકબીજાનો બનતા હતા, અને અત્યારે તો ભાઈનો સહારો નહીં બનતો. બધાને પૈસાનો એવો સ્વાર્થ જાગી ગયો છે અત્યારે તો. બસ પૈસા પૈસા ને પૈસા પૈસા ને બસ માણસને કંઈક એક જાતનો બધી રીતનો સ્વાર્થ એવો જાગ્યો છે કે બસ રૂપિયા છે કશું દેખાતું જ નહીં. દરેકને રૂપિયા રૂપિયા રૂપિયા, આખો દા બસ રૂપિયા જ કમાવો, રૂપિયા જ કમાવો, સારો બંગલો બનાવો, ગાડી લાવો. બસ મોટા માણસ બધાને એવું જ છે કે બસ હું જ મોટો બની જાઉં, પેલા મને કે હું મોટો બની જાઉં, પેલા મને કે હું મોટો બની જાઉં. એટલે બધાને આવો એક જાતનો સ્વાર્થ એવો જાગેલો છે કે બસ રૂપિયો વાળું જ બધાને થઈ જવું, કોઈ દુઃખી નહીં રહેવું, બધાને સુખી જ થઈ જવું. હાલ કોઈને દુઃખી રહેવું નહીં. દરેકના જય માતાજી, જય દ્વારકાજી, જય વિહેતમાં, જય રમાપીર. અને દરેકને વિનંતી કે વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો. કારણ કે 3-4 મહિને વિડીયો બનાવતા નહીં, અમે ચાલુ કરીએ છીએ. રાગે જેમ માણસો આવશે એમ વિડીયો બનાવીશું. વધારે તો કંઈ કહેતા નહીં.